તો બધી વસ્તુ હાઇજીન મેન્ટેન કરવામાં આવે છે. ભાઈ કેપ પહેરે છે, ગ્લોવ્સ પહેરે છે, એટલે આ એક મોટો ઇસ્યુ. આજે ગમે તે તમે કેફેમાં કે ક્યાંય જતા હોય ને તો હાઇજીન એક પ્રોપર મેન્ટેન થવું જરૂરી હોતું હોય છે. અને તમને આની પહેલાં બી આપણે વિડીયો શૂટ કરેલો છે. ખરેખર સાઉથ ઇન્ડિયનનો ઓરિજિનલ ટેસ્ટ તમને અહીંયા મળી રહેશે. બરોબર છે. એકો એક વસ્તુ મેકિંગની સ્ટાઇલ કયો કે ટેસ્ટ કયો, બધું ત્યાંનો જ તમને મળી રહેશે. રવો ઢોસા બને છે આપણે જોઈ લઈ. અલગ અલગ સાઉથ ઇન્ડિયન સાઈડની જે વેરાયટી હોય ને અહીંયા તમને મળી જશે. બાકી મોસ્ટલી આપણે લોકો મસાલા છે, મૈસૂર છે, સાદો છે, પ્લેન ઢોસો છે, એ જ ખાતા હોય છે. અહીંયા તમને અલગ અલગ ઘણી બધી વેરાયટી મળી જશે. ઉપરથી ડ્રાયફ્રૂટ નાખ્યા છે, કાજુ નાખ્યા છે. આ એક ઢોસા ખાવાની મજા જ અલગ હશે. उसमें और क्या क्या आता है? मसाला आएगा, ओके, मसाला आएगा और चटनी और सांभर दोनों सब आ ये ऐसे ही शेप में बनता है? हाँ यही शेप, जनरली डोसा राउंड होता है मगर ये ऐसे नहीं यही शेप में होगा. આનો શેપ બી તમે જોવો ને તો બીજા ઢોસા કરતા થોડોક અલગ છે. અને અહીંયા કઈને મસ્ત મજાના બટરમાં ઢોસા બનાવવામાં આવે છે, એટલે તમને ખાવાની એકદમ મજા અલગ જ આવે. ટોટલ ને ભાઈ અમને કીધું ટોટલી હરેક વસ્તુ શુદ્ધ ઘી આપણે કહીને એમાં જ બનાવવામાં આવે છે. એટલે ખરેખર એનો ટેસ્ટ મેં તો ચાખ્યું જ છે ને આપણા ઘણા બધા વ્યુઅર્સ ફર્સ્ટ વિડીયો જોઈને આવ્યા હતા અને હજી સેકન્ડ વિડીયો જોઈને આવજો. તમને ખરેખર જે ઘીમાં બનતા હોય ને ઢોસાનો ટેસ્ટ એક અલગ જ લેવલે હોય. જે તમે ખાઓ ને ત્યાં તમને એની મજા જ અલગ આવે. તમને એમ જ લાગે ખાધા રાખીએ. બીજો મસાલો એડ કરી દીધો છે આપણે રવા ઢોસામાં. અને બીજું એ કે અહીંયા એ લોકો એક પોતાનો એક મસાલો તમે મેં જોયું આગલા ઢોસામાં તમે એડ કર્યો હતો. એડ किया था कुछ मसाला? मसाला अभी नहीं, इसके पहले पाउडर, वो पूरी पाउडर, पूरी पाउडर. તો એનો ટેસ્ટ બી બહુ મસ્ત આવે. આખો તમને ઢોસો તમે ટેસ્ટ કરો ને ત્યારે એનો અલગ જ આમ અહેસાસ થાય. એમ કહીને તો મજા આવે. યસ. આ શું છે? ઓકે, ઘી પૂરી ઇડલી. ઓકે, સરસ. જે તમે પીરસવાની સ્ટાઇલ જોશો ને તો એ બી ત્યાં જેવી જ છે આખી. સારું, તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ. આવું બધું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. તો ચલો મળીએ આગળ આપણે. તો આપણે ટેસ્ટિંગ પાર્ટની શરૂઆત કરવાના છીએ. બરોબર છે. 6 આઈટમ જે તમને ઉમેશભાઈ દેખાડી આપણા માટે રેડી થઈ ગઈ છે. હજી વડાનું કહેતા હતા પણ કીધું હવે રહેવા દો, કારણ કે આ એક ખોટું અઘરું છે. કારણ કે આપણે વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યા છીએ સવારના ટાઈમમાં. મોસ્ટલી આની પહેલાં આપણે સાંજનો વિડીયો ઉતાર્યો હતો, પણ મેઇન હાઇલાઇટ કરવાના ત્રણ હેતુ કહી દઉં. એક તો એ કે ભાઈ આજકાલ જોવા જાવ ને તો ગુજરાત સાઈડ સાઉથ ઇન્ડિયન ફૂડનો ટ્રેન્ડ વધતો જાય છે ધીરે ધીરે. પહેલાં કેવું હતું કે સાઉથ ઇન્ડિયન બપોરના અથવા તો વધીને રાતના જ મેઇન હતું, પછી બપોરના. હવે તો મોર્નિંગના ટાઈમ. અત્યારે અમે 9 વાગે 9:30 વાગે શૂટ કરવા માટે આવ્યા છીએ કે તમને 9:30 વાગે પછી ઘણી બધી આઈટમ સાઉથ ઇન્ડિયનમાં ઢોસા છે, ઉત્પમ છે, દહીંવડા. ઓકે, દહીંવડા આવી ગયા છે આપણા માટે. ઇડલી છે, અલગ અલગ આઈટમ મોર્નિંગના ટાઈમમાં બી તમને ટેસ્ટ તમારે નાસ્તો કરવો હોય, બ્રેકફાસ્ટ કરવો હોય અને લોકો પસંદ બી કરે છે. એટલે આવા રેસ્ટોરન્ટ તમને મળી જાય ને બરોબર છે તો સારું રહે. સેકન્ડ વસ્તુ કે સ્ટાર્ટિંગ હતું ને એટલે આપણે પહેલો વિડીયો સૌથી પહેલો આપણે અહીંનો વિડીયો આપણે શૂટ કર્યો હતો ત્યારે 100ની રેન્જમાં ભાવ હતો. પછી થોડોક અત્યારે 150, 130, 160 એવા ભાવ થોડાક એ લોકોએ વધાર્યા છે.
કેમ કે સ્ટાર્ટિંગમાં એ લોકો ચાય કરીને થોડુંક ઓછું રાખ્યું હતું, બરાબર છે, કે પબ્લિકને પહેલાં ટેસ્ટ કરાવી, એ લોકોના મગજમાં બેસે છે, તો ખરેખર લોકોનો રિસ્પોન્સ આપણા વિડીયોથી બી સારો રહ્યો ને એના ફૂડથી બી સારો રહ્યો. એ એક બીજો પોઈન્ટ હતો. ત્રીજો પોઈન્ટ એ કે સામે તમે જોશો તો એસી રેસ્ટોરન્ટ લખેલું છે, ત્યાં એ લોકો નીચે અંડરગ્રાઉન્ડ એસી રેસ્ટોરન્ટનો પ્લાન કરે છે, તો એ બી એક હાઇલાઇટ કરવાનું હતું, બરાબર. એના વિશે વધુ માહિતી હું થોડાક ટાઈમ પછી આપીશ, અથવા તો આ વિડીયોમાં આવશે, કારણ કે ભાઈ સાથે વાત કરવાની છે, ક્યાંથી સ્ટાર્ટ થશે ને એ બધું હું તમને માહિતી મારી પાસે આવી જાય એટલે હું તમને આપી દઈશ. પણ એક ફ્યુચરમાં ચાલુ થવાનું છે એટલે એની તમને ઇન્ફોર્મેશન આપી દઉં. પણ સવારના ટાઈમમાં આખો દી ચાલુ જ હોય છે આ રેસ્ટોરન્ટ, બરાબર છે. પણ સવારના ટાઈમમાં આવું ખાવાનું પસંદ કરતા એ લોકો માટે બેસ્ટ જગ્યા છે. રાતના બી તમને અહીંયા મળી જ જશે. હા, અને એ ટાઈમે જ્યારે આપણે વિડીયો શૂટ કર્યો હતો ત્યારે અહીંયા બેસવાની સુવિધા નહોતી, સ્ટેન્ડિંગ ટેબલ જે ઊભા હોય આપણે ઊભા રહીને ખાવાનું નહીં જતું. પણ ઢોસાની એક એવી વસ્તુ છે કે જે બેસવામાં સાથે મજા આવે ને ઊભા ન મળે, એટલે આપણે અહીંયા બેસવાની સિટિંગ અરેન્જમેન્ટમાં ફેમિલી સાથે તમારે આવવું હોય તો ઇઝીલી ઘણું બધું સિટિંગ અરેન્જમેન્ટ છે, તો તમે આવી શકો છો. તો 1 બાય 1 આપણે ટેસ્ટ કરી, અલગ અલગ વેરાયટી આપણે લીધી છે. ઘી પૂરી મસાલા ઢોસા લીધા છે, ઘી પૂરી ઇડલી લીધી છે, ઉત્પમ લીધું છે, પ્લેન ઢોસા લીધા છે, મસાલા ઢોસા લીધા છે, આ રવા ઢોસા જે આપણા લાસ્ટમાં અમને જોયું એ લીધું છે, અને ભાઈ આ દહીં વડા બી દઈ ગયા છે, બરાબર છે. અલગ અલગ ઘણી વસ્તુ છે, તો આપણે ટેસ્ટ કરી. મને આ રવા ઢોસા વધારે, કારણ કે પ્લેન ને મસાલાની તો આપણે ખાતા જ હોય છે, બરાબર છે. તો આપણે આ ટેસ્ટમાં લઈ. હજી કંઈક આવ્યું નવીન આઈટમ ક્યાં હે? ઓકે, તો આપણે આ ટેસ્ટમાં લઈ આપણે. અને તમે જોશો ને તો અહીંયા જે સર્વ કરવાની સ્ટાઇલથી લઈને હરેક વસ્તુ, તમે જે સાઉથ ઇન્ડિયન સાઉથ સાઈડ જાઓ ને તો અહીંયા હરેક વસ્તુ હોય, એવો જ તમને અહીંયા ફિલિંગ આવશે, બરાબર છે. હવે આપણે ઢોસાને સંભારા સાથે ખાઈ થોડું. અંદર કાજુની નાખ્યા છે, અને ઢોસાનો જે ટેસ્ટ છે ને એ તીખું નથી, એટલે જે અંદર ઘી ઉપરથી એડ કર્યું છે ને એની મસ્ત ફિલિંગ આવે છે, બરોબર છે. અને આ જો ચટણી સાથે કંઈક આપી છે, એ સિવાય આ બીજી ચટણી છે. આવી રીતના તમને 2 જાતની ચટણી આપવામાં આવશે, સાંભાર આપવામાં આવશે, બરોબર છે. એ પછી એ ક્યાં સ્વીટ છે, સ્વીટ, ઓકે. ડેઝર્ટ મેં ડેઝર્ટ માટે બી એક વસ્તુ આપી છે, એ બી અમને તમને દેખાડી દઉં, બરોબર છે. હજી એકવાર આ ખાવાનું મન થઈ ગયું છે, એકવાર ટેસ્ટમાં લઈ લઈ. અંદરથી તમારે જોવું હોય ને તો તમને થોડુંક દેખાડી દો એટલે તમને વધારે મજા આવે. જો આ કાજુ ને બધું નાખેલું છે, અને તમે જોશો ને એ ઉપરથી તમને ખરેખર આ ઢોસાની જે મજા હશે ને એ ખબર પડી જશે. સવારમાં ઢોસા ખાવાનું કોણ પસંદ કરતા ની કોમેન્ટ જરૂર કરજો, ખાસ કરીને. હવે જો ઇડલી તમને દેખાડું, ઘી પૂરી ઇડલી, વાહ. એક તો ઇડલીની સાઇઝ મોટી છે, પ્લસ ઉપરથી જે એ લોકોએ મસાલો નાખ્યો છે. હવે આપણે એકવાર ટ્રાય મારી આની બી કેવી છે. આપણે મસાલો નાખ્યો તો એમને મેં ટેસ્ટ કરી. મસ્ત આમ જોવાનું. તો અલગ અલગ ઘણી વસ્તુ છે, તો તમે અહીંયા આવીને ટેસ્ટ કરી લ્યો. બધી વસ્તુ ટેસ્ટ કરવા જઈશ ને તો વિડીયો બહુ લાંબો થશે. એ સિવાય તમને બીજું એક વસ્તુ કહી દઉં, અહીં તમને ચાય મળી જશે. સવારના ટાઈમમાં ઢોસા હોય કે બીજી વસ્તુ હોય, પણ ચા એક મજા હારે હોય ને તો મજા પડી જાય, બરોબર છે. આ ડેઝર્ટની એક આઈટમ છે, પણ એ જોવા જઈએ તો તમને સવારના ઓછી મજા આવશે, પણ આપણે હાઇલાઇટ કરી દઈએ ત્યાં દીધું છે આપને. જુઓ, સરસ આઈટમ છે. આ ડ્રાયફ્રૂટ નાખીને આપ્યું છે. હવે થોડુંક માઇનોર તીખું હોય તો ઉપર થોડુંક મીઠું આવી જાય તો મજા આવી જાય. તો ખરેખર મને બહુ મજા આવી. તમારા લોકોને આવું સરસ ફૂડ એન્જોય કરવું હોય સવારે, બપોરે, રાતે, તો તમે અહીંયા આવી શકો છો પદ્મનાભમ કાફેમાં. એડ્રેસ તો મેં આગળ તમને કીધું જ છે, વસ્ત્રાપુર લેકની એક્ઝેક્ટ સામેના ભાગમાં. હું ડિસ્ક્રિપ્શનમાં લોકેશન, ફોન નંબર બધું નાખી દઈશ. તમને કદાચ ના મળે તો તમે કોલ બી કરી શકો છો ભાઈને. પણ ખરેખર એકવાર આવો, જે રિયલ સાઉથ ઇન્ડિયન ફૂડ ટેસ્ટ કરવાના શોખીન હશે ને, બહુ મજા પડી જશે. તો આપણે પાછો વિડીયોનો બીજો પાર્ટ લેવા માટે આવી ગયા છીએ. હવે એ વિડીયોની અંદર આવશે કે અલગ, એ અત્યારે હું નહીં કહી શકું. આપણે આની પહેલાં જ પદ્મનાભમ કાફેનો સાઉથ ઇન્ડિયનનો વિડીયો ઉતાર્યો હતો,
પાછો આપણે વિડીયો ઉતારવા એટલા આવ્યા છીએ કે આ લોકોએ મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં સવારના 6 થી 10 વાગ્યામાં અલગ અલગ ઘણી વેરાયટી ચાલુ કરી છે. એમાંથી 4 વેરાયટી અત્યારે આપણે ટેબલ ઉપર સર્વ થઈ જાય. આપણે જો દેખાડી દઉં, એક છે પૌવા બટેટા, ઉપમા, વેજ ચીઝ સેન્ડવિચ અને મસ્કાબન, ફ્રૂટ જામ મસ્કાબન. મસ્કાબનમાં બી 4-5 વેરાયટી છે, સેન્ડવિચમાં બી 4-5 વેરાયટી છે. એ સિવાય પૌવા બટેટા ઉપમા છે અને ચા તો હોય જ. તો સવારના 6 થી 10 વાગ્યામાં એક કહીને કે 100 રૂપિયાની અંદર સારો નાસ્તો તમને અહીંયા મળી જશે અને બેસવાની ફેસિલિટી સાથે. કેમ કે સવારના 6 થી 10 વાગ્યામાં સ્પેશિયલી 10 વાગે ઠીક છે, પણ સવારના 6 વાગ્યામાં નાસ્તો ગોતવો થોડોક અઘરો પડે આ રીતનો. તો એ તમને અહીંયા મળી જશે સિટીની વચ્ચોવચ વસ્ત્રાપુર લેકની સામેના ભાગમાં. તો આપણે 1 બાય 1 થોડી વસ્તુ ટેસ્ટ કરીએ. પેલા પૌવા બટેટાથી શરૂઆત કરીએ, બરાબર છે. રતલામી સેમ ઉપરથી નાખેલી છે એટલે થોડોક સ્પાઇસી ટેસ્ટ બી આવશે. મસ્ત છે પૌવા બટેટા. એ પછી ઉપમા, ગરમા ગરમ છે, મજા આવી જાય. એ સિવાય છે મસ્કાબન, બટર નાખેલું છે, જેમ નાખેલો છે, મજા આવી જાય. મોજ પડી જાય હવારમાં આવું ખાવા મળી જાય ને. તો સેન્ડવિચ ટેસ્ટ કરી લે યાર. ચીઝ બીઝ નાખીને મસ્ત મજાની કાકડી છે, ટમેટા બે એડ કર્યું છે અંદર. તમે પ્રોસેસમાં તમે જોયું જ હશે. એ સિવાય ગ્રીન ફુદીનાની ચટણી મરચાની, બરાબર છે, એડ કરી છે આમાં. ટીંગી ફ્લેવર આવશે કારણ કે ઉપરથી ચાટ મસાલો એડ કર્યો રહ્યો. તો ઘણી બધી વેરાયટી તમને સવારના નાસ્તા મળી જશે. સાઉથ ઇન્ડિયન તો હોય જ છે, બરોબર છે. તો 100% એકવાર ટેસ્ટ કરવા આવો હજી ના કર્યું હોય તો. સ્પેશિયલી હજી કીધું, આ વિડીયો બનાવવાનો મેઇન હેતુ કે સવારના 6 થી 10માં સાઉથ ઇન્ડિયન તો અહીંયા મળે જ છે, પણ આ બધી વેરાયટી ચાલુ કરી છે તો ઘણા લોકો આ વસ્તુ પ્રિફર કરતા હોય, એના માટે આ ખાસ વિડીયો છે. તો આવવાનું ભૂલતા નહીં, વિડીયોને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલ્યો મળીએ નવા વિડીયોમાં. આવી રીતના સપોર્ટ ચાલુ રાખજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો. અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.